મહેસાણામાં ઠગબાજ શિક્ષક દંપતી 4 દિવસના પોલીસ રિમાન્ડ પર અને કોર્ટમાં રજૂ કરતા દંપતી અને બનેવીના રિમાન્ડ મંજૂર કરાયા છે. શિક્ષક દંપતીએ બનેવી સાથે મળીને 31 કરોડ 50 લાખની ઠગાઈ કરી. બનેવી કનૈયાલાલ શાકાભાઈ પટેલ સામે 8 કરોડથી પણ વધુની ઠગાઈનો આરોપ છે. ઠગાઈ કેસના મૂળ સુધી પહોંચવા આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરાશે. તો દંપતી સાથે લેવડ દેવડમાં સંકળાયેલા અન્ય લોકોની પણ પૂછપરછ પોલીસ કરશે. કનૈયાલાલ પટેલ અને સુધા પટેલે બનેવી સાથે મળીને આ કૌભાંડ આચર્યું હતું. કડી શહેરના હાર્દિક પટેલ નામના વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મૂળ વિજાપુરના જયપુર ગામના પતિ પત્ની આ દેત્રોડની પ્રાથમિક શાળામાં નોકરી કરતા હતા શિક્ષક તરીકે, અને જેમણે આ કૌભાંડ કર્યું. આજ મુદ્દે સંવાદદાતા સુધીર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સુધીર, ઠગબાજ શિક્ષક દંપતી 4 દિવસના પોલીસ રિમાન્ડ પર શું વધુ કાર્યવાહી? સુધીર. જી, મહેસાણાના કડીમાં શિક્ષક દંપતીએ આચર્યું હતું કૌભાંડ. એના લક્ષી જે કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા અને જી લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે. તો કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહેસાણા જિલ્લાનો આ ખૂબ ચર્ચાસ્પદ કેસ છે, જેમાં એક શિક્ષક દંપતી દેત્રોજ પાસે ત્યાં શોભાસણ ગામમાં આ દંપતી નોકરી કરે છે અને આવો ઠગાઈનો ખેલ શરૂ કર્યો હતો. પણ આખરે આ ઠગાઈનો ખેલ એ પકડાઈ ગયો છે. લોભામણી સ્કીમો બતાવી લોકો પાસે રોકાણ કરાવતા હતા.